દહેગામ પુંજ સિંધી પંચાયત દ્વારા મામલતદારને આપેલું આવેદનપત્ર। વિદ્યાર્થીની કરપીણ હત્યા મામલે કરાઈ રજૂઆત। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ ખાંડે ગઈ હોય તેવા આક્ષેપો ગુજરાતના અમદાવાદના મણિનગરની શાળાના આચાર્ય સામે જનતામાં અને વાલીઓમાં ઠેર ઠેર રોષ ભભૂકી ઉઠ્યો છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડી દે તેવી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે કે અમદાવાદમાં માથાભારે તત્વો બેફામ બની રહ્યા છે। મણિનગર વિસ્તારમાં આવેલ 7 ડે સ્કૂલમાં સિંધી સમાજના નયનકુમાર ગિરીશકુમારની કરપીણ હત્યા કરવામાં આવેલ હતી અને ગુજરાતીમાં દિન પ્રતિદિન સામાજિક તત્વો અને દબંગો બેફામ બન્યા છે। અમદાવાદ મણિનગર વિસ્તારમાં સરસ્વતીના ધામમાં એક યુવાને બીજા યુવાનને સરેઆમ છરીના ઘા ઝીંકી દેતા યુવાનની કરપીણ હત્યા કરાઈ। આ ગંભીર દુર્ઘટના શિક્ષણ જગતમાં એક ગંભીર દાખલો બેસાડે તેવી દુર્ઘટના ગુજરાત પ્રથમવાર સરસ્વતી ધામમાં બનતા ગુજરાતના વાલીઓને શાળાના આચાર્યો અને શિક્ષકો સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે શાળામાં વિદ્યાર્થી ઘાતક હત્યા લઈ આવેલ તેની દેખરેખ ન રાખતા આ ઘટનાને અંજામ આપતા દહેગામ પુંજ સિંધી પંચાયત સમાજના વ્યાપારીઓને મહિલાઓને રોષ વ્યક્ત કરેલ। આજે દહેગામ વ્યાપારી મહામંડળના વ્યાપારીઓ મહિલાઓને મૌન રેલી કાઢી દહેગામ તાલુકા સેવા સદન કચેરીના મામલતદાર શ્રી અજીતસિંહ ચૌહાણને આવેદનપત્ર આપી નરાધમ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી।